ડભોઈ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના સૂચનાન્વયે ડભોઈ આંબેડકર ચોક પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 134માં જન્મજયંતિ પ્રસંગે ભાગરૂપ પૂર્વ સંધ્યાએ સામાજિક સમરસતા બની રહે તે હેતુ સાથે દીપોત્સવની કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે મહાનુભાવો અને આગેવાનો હાજર રહ્યા હતા। ભારત બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનો 134મા જન્મદિનની ઉજવણીના પૂર્વ સંધ્યાએ ડભોઈ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા આંબેડકર ચોક ખાતે સામાજિક સમરસતા વધારવાના હેતુ સાથે અને બાબા સાહેબના સંદેશને દરેક નાગરિક એકને સૂત્ર સાથે દીપાંજલિ અને દીપોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે શહેર પ્રમુખ દીક્ષિત દવે, શશિકાંતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ બીરેન શાહ, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી સહિત ભાજપ આગેવાન યુવકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની માર્ગદર્શન હેઠળ આજે ડભોઈ નગર અને તાલુકાનો કાર્યક્રમ દીપોત્સવથી કરવામાં આવ્યો છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર વિધિ કરવામાં આવી છે। ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ, ડભોઈ નગરના પ્રમુખ દેવ દીક્ષિતભાઈ, નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહ વગેરે ટીમ હાજર રહી છે।